નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, તમે મેચ જુઓ છો? ના ભાઈ, એ તો પેલું ક્યાં પછી કુંડળી જોવાની ને કેટલા ગુણ મળ્યા ને બધું. બે મેચ એટલે એ નહીં, બે ક્રિકેટ મેચ જુઓ છો એમ કહું છું. હા તો આખું બોલ ને પણ. હા, ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની મેચ જુઓ છો? ના ભાઈ, હવે પેલી ઇંગ્લિશમાં કોમેન્ટ્રી આવે છે ને યાર. બે હિન્દીમાં પણ આવે જ છે હવે. અને આમે તમને તો ઇંગ્લિશ આવડે છે યાર, પછી શું છે? આવડે છે, શીખ્યો પણ છું, બોલું પણ છું, એ બધું બરાબર. પણ જિંદગી પસાર થઈ ગઈ, હજુ એ નથી આવડતું કે ભજીયા અને જલેબીને ઇંગ્લિશમાં શું કહેવાય. ભજીયા અને જલેબીને ઇંગ્લિશમાં શું કહેવાય? એ તો મને પણ નહીં ખબર ભાઈ. તો તું શું બંબો ઇંગ્લિશ શીખ્યો? પણ ભજીયા અને જલેબીનું છોડો ને, મેચ તો કોમેન્ટ્રી વગર પણ જોવાય યાર. હા, પણ મેં નથી જોતો. બસ મેં એક જ વાર મેચ જોઈ હતી, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની. એની મને એટલો ત્રાસી ગયેલો મેં. કેમ, શું થયું? પેલું ટીવીની બ્રાઇટનેસ વધારું તો ઇંગ્લેન્ડ વાળા ગાયબ થઈ જાય, અને ઘટાડી દઉં તો વેસ્ટ ઇન્ડિઝ વાળા ગાયબ થઈ જાય. બંને દેખાય એવું એડજસ્ટ જ નતું થતું. લાય, કંટાળીને બંધ કરી દીધું મેં. તમારું તો શું કરવું યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.